વિલીનીકરણ અને સંયોજનના હિસાબો શીખીશું. તો સૌપ્રથમ તો સંયોજન એટલે શું એને આપણે સમજીએ. તો જ્યારે બે કે વધુ કંપનીઓ ભેગી થઈને એક નવી કંપનીની રચના કરે ત્યારે તેને સંયોજન કહેવામાં આવે છે. અહીં ભેગી થતી બંને જૂની કંપનીઓનું વિસર્જન થાય છે અને નવી કંપની અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે અ કંપની અને બ કંપની ભેગી થાય અને નવી કંપની ક અસ્તિત્વમાં આવે તેને સંયોજન કહે છે. સમાવેશ એટલે શું એને પણ સાથે આપણે લઈ લઈએ. તો સમાવેશનો અર્થ જ્યારે કોઈ એક ચાલુ કે હયાત કંપની બીજી ચાલુ કે હયાત કંપનીનો ધંધો ખરીદી લે ત્યારે પ્રથમ ખરીદનાર કંપનીએ બીજી કંપનીનો સમાવેશ કર્યો કહેવાય. સમાવેશમાં એક જ કંપની બંધ થાય છે અને બીજી કંપની ચાલુ રહે છે. દાખલા તરીકે અ કંપની છે એ બ કંપનીને ખરીદી લે છે, તો અહીં અ કંપની છે એ ચાલુ રહે છે અને બ કંપની છે એ બંધ થાય છે. ત્યાર પછી પુનઃરચના એટલે શું? તો પુનઃરચનાનો હેતુ સંયોજનનો નથી, પરંતુ કંપની કોઈ પાછલા વર્ષની ખોટ કે નુકસાનને પહોંચી વળવા માટે પોતાની મૂડી માળખામાં ફેરફાર કરી મૂડીની પુનઃરચના કરે છે. પુનઃરચના બે રીતે થઈ શકે છે. એક આંતરિક પુનર્રચના અને બે બાહ્ય પુનર્રચના. આંતરિક પુનઃરચના એટલે શું? તો કે આંતરિક પુનઃરચનામાં હયાત કંપની પોતાના જ નામે ધંધો ચાલુ રાખે છે અને પાછલા વર્ષની ખોટ લખી વાળવા માટે પોતાની મૂડીમાં ઘટાડો કરે છે અથવા તો મિલકતોની કિંમતમાં ઘટાડો કરે છે. એ જ રીતે બાહ્ય પુનઃરચના એટલે શું? તો કે બાહ્ય પુનઃરચનામાં કંપની બંધ કરવામાં આવે છે અને તેનો ધંધો ખરીદી લેવા સહેજ નામફેર સાથે એ જ શેરહોલ્ડરો વાળી નવી કંપની સ્થાપવામાં આવે છે. અહીં પણ ઉદ્દેશ પાછલી ખોટ માંડી વાળવાનો છે અને સાથે સાથે કાર્યશીલ મૂડી પ્રાપ્ત કરવાનો છે. તો આ રીતે આંતરિક અને બાહ્ય પુનઃરચના થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સંયોજનનો દાખલો ગણતા આપણે કયા સ્ટેપને અનુસરવા પડે? તો સૌ પ્રથમ તો આપણે ખરીદ કિંમત નક્કી કરવી પડે અને ખરીદ કિંમત નક્કી કરવા માટેની બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે ચોખ્ખી મિલકત પદ્ધતિ. તો ચોખ્ખી મિલકત પદ્ધતિમાં નવી કંપનીએ લઈ લીધેલી મિલકતો અને એમાંથી નવી કંપનીએ લઈ લીધેલા દેવા બાદ કરવાના છે અને આપણને જે પણ મળશે એને આપણે ચોખ્ખી મિલકત કહીશું. અહીં થોડાક મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે, જેમાં પહેલું છે આ પદ્ધતિમાં ફક્ત નવી કંપનીએ લીધેલ મિલકતો અને દેવાનો સમાવેશ થાય છે. વળી લીધેલ મિલકતો અને દેવાની નવી કિંમત આપેલ હોય તો તે ધ્યાનમાં લેવાય છે અને જે લીધેલ મિલકતો અને દેવાની નવી કિંમત આપેલ ન હોય તેની ચોપડે કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી જ્યારે પાઘડીની કિંમત સ્પષ્ટ આપેલી હોય ત્યારે અથવા તો અવેજ અધૂરો આપેલો હોય ત્યારે ચોખ્ખી મિલકત પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરવી જોઈએ. હવે અહીં અવેજ અધૂરો આપેલો હોય એનો અર્થ એવો છે
કે ધારો કે અ કંપની છે એ બ કંપનીને ખરીદી લે છે અને ખરીદ કિંમત પેટે 1,00,000 રૂપિયાના ઇક્વિટી શેર અને બાકીની રકમ રોકડમાં ચૂકવે છે. તો અહીં અવેજ અધૂરો કહેવાય, કારણ કે અહીં રોકડ કેટલી ચૂકવવી તે આપેલું નથી. બરાબર. ત્યાર પછી અવાસ્તવિક મિલકતોનો ક્યારેય અહીં સમાવેશ કરવાનો નથી, કારણ કે તે ખરેખર મિલકતો નથી, પરંતુ નહીં લખી વાળેલી ખોટ કે ખર્ચ છે. જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ, ત્યાર પછી જો ખરીદનાર કંપની વેચનાર કંપનીના ડિબેન્ચરની સામે અવેજ પેટે કાંઈ પણ રોકડ કે ડિબેન્ચર કે શેર કંઈ પણ આપતી હોય, તો ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં દેવામાં ડિબેન્ચરનો સમાવેશ અવેજ પેટે જે રકમ આપવાની છે તેને ધ્યાને લઈને કરવો. એટલે કે આપણે એમ કહી શકીએ કે ધારો કે ડિબેન્ચર 1,00,000 રૂપિયાના છે અને વેચનાર કંપનીના ડિબેન્ચર હોલ્ડરને નવી કંપની પોતાના ડિબેન્ચર 1,10,000 રૂપિયાના આપે છે, તો જ્યારે આપણે ચોખ્ખી મિલકત ગણીએ ત્યારે દેવામાં ડિબેન્ચર 1,10,000 રૂપિયા તરીકે લેવા જોઈએ. અને જો ખરીદનાર કંપની વેચનાર કંપનીને રૂપિયા 1,00,000ના ડિબેન્ચરની સામે પોતાના 90,000 રૂપિયાના ડિબેન્ચર આપે, તો દેવામાં ડિબેન્ચરના રૂપિયા 90,000 તરીકે લેવા જોઈએ. પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ પેન્શન ફંડ, કર્મચારી નફાભાગ ભંડોળ એ દેવું છે. તો આટલી વિગતો આપણે અહીં ધ્યાન રાખવાની છે. ત્યાર પછી જે બીજી પદ્ધતિ છે ખરીદ કિંમત નક્કી કરવા માટે, એ છે અવેજ પદ્ધતિ. જ્યારે દાખલામાં ધંધાની ખરીદ કિંમત પેટે વેચનાર કંપનીને જે કંઈ આપવાનું છે તે સ્પષ્ટ આપેલ હોય, એટલે કે અવેજ પૂરેપૂરો આપેલ હોય, તો ખરીદ કિંમતની ગણતરી અવેજ પદ્ધતિથી કરવી. દાખલા તરીકે અ કંપની છે એ બ કંપનીને ખરીદી લે છે અને ખરીદ કિંમત પેટે 5,00,000 રૂપિયાના ઇક્વિટી શેર અને 1,00,000 રૂપિયા રોકડા આપે છે, તો અહીં અવેજ પૂરેપૂરો આપેલો કહેવાય. કારણ કે આપણે અહીં ગણી શકીએ છીએ કે ભાઈ 5,00,000 રૂપિયાના ઇક્વિટી શેર અને 1,00,000 રૂપિયા રોકડા બરાબર 6,00,000 રૂપિયા ખરીદ કિંમત પેટે ખરીદનાર કંપની વેચનાર કંપનીને ચૂકવવાની છે. તો આવા સંજોગોમાં અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરવી જોઈએ. અહીં પણ આપણે ધ્યાનમાં લેવાનું છે કે જ્યારે દાખલામાં અવેજ પૂરેપૂરો આપેલો હોય ત્યારે અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરીશું, અને જો અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત નક્કી કરવામાં આવે તો ત્યારબાદ ચોખ્ખી મિલકત પદ્ધતિથી ચોખ્ખી મિલકત શોધી નીચે મુજબ પાઘડી કે મૂડી અનામત શોધવી. તો પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત, અને મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. બીજી રીતે કહીએ તો જો ખરીદ કિંમત વધારે હોય તો પાઘડી મળે, અને જો ખરીદ કિંમત ઓછી હોય તો મૂડી અનામત મળે. તો અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત શોધ્યા પછી પણ ચોખ્ખી મિલકત તો શોધવાની છે જ. હવે ઘણીવાર આપણને દાખલામાં ખબર ન પડે
કે ભાઈ અહીં ખરીદ કિંમત કઈ પદ્ધતિથી શોધવી, તો એ સમયે આપણે અવેજ પદ્ધતિથી ખરીદ કિંમત શોધવાની છે એ રીતે દાખલો શરૂ કરી દેવાનો. હવે જો અવેજ અધૂરો આપેલો હશે તો સ્વાભાવિક છે કે તમે થોડીક ગણતરી પછી અટકી જશો કે ભાઈ હવે આગળ શું. તો એ સમયે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીં ખરીદ કિંમત ચોખ્ખી મિલકત પદ્ધતિથી શોધવાની છે. બરાબર? કારણ કે અવેજ જો અધૂરો હોય તો આપણે પૂરી ખરીદ કિંમત ગણી શકીએ નહીં. તો એ સમયે આપણે ચોખ્ખી મિલકત પદ્ધતિથી ખરીદ કિંમત શોધવાની છે. એટલે કે ચોખ્ખી મિલકત છે એ જ એ સમયે ખરીદ કિંમત બનશે. હવે આપણે ખરીદ કિંમત શોધ્યા પછી ધંધો વેચનારના અને ધંધો ખરીદનારના ચોપડે આમનોંધ શીખવાની છે. તો આપણે સૌપ્રથમ ધંધો વેચનારના ચોપડે કઈ હિસાબી નોંધ થાય એને આપણે જોઈએ. તો એના જે સ્ટેપ છે એને પહેલા આપણે સમજીશું. તો એમાં સૌપ્રથમ આપણે જરૂરી ખાતા ખોલીશું, જેમાં માલ મિલકત નિકાલ ખાતું, શેર હોલ્ડરોનું ખાતું, બેંક કે રોકડ ખાતું, ધંધો ખરીદનાર કંપનીનું ખાતું તથા નવી કંપનીના શેર કે ડિબેન્ચરનું ખાતું ખોલવામાં આવે છે. ત્યાર પછી પાકા સરવૈયામાં આપણને જે બાકીઓ આપેલી છે એ બધી જ બાકીઓને ઉપર જે આપણે ખાતા ખોલીશું એમાં લઈ જઈશું. જેમાં મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને દેવા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જઈશું. તથા બેંક કે રોકડ જો નવી કંપની લેતી ન હોય તો આપણે એનું ખાતું ખોલી તેની શરૂની બાકી ઉધાર બાજુ બતાવીશું. ત્યાર પછી પાકા સરવૈયામાં આપેલી શેર મૂડી છે એ શેર હોલ્ડરોના ખાતાની જમા બાજુ લઈ જઈશું અને અનામતોના ખાતા પણ શેર હોલ્ડરો ખાતે જમા બાજુ લઈ જઈશું. તથા નફા નુકસાન ખાતાની જો ઉધાર બાકી હોય અને અવાસ્તવિક મિલકતો પાકા સરવૈયામાં આપેલી હોય તો એને આપણે શેર હોલ્ડરો ખાતે ઉધાર કરીશું. ત્યાર પછી ખરીદ કિંમતની બે નોંધ કરવાની છે. પહેલી નોંધ ખરીદ કિંમત લેણી થાય ત્યારે અને બીજી નોંધ ખરીદ કિંમત મળી જાય ત્યારે. ત્યાર પછી આપણે નહીં લીધેલી મિલકતો અને નહીં લીધેલા દેવાનો નિકાલ કરવાનો છે. એટલે કે નવી કંપનીએ જો કોઈ મિલકતો ના લીધી હોય તો એને આપણે વેચી દેવાની છે અને જો કોઈ દેવા ના લીધા હોય તો એ દેવા આપણે ચૂકવી દેવાના છે. અને જો વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય તો એ પણ આપણે ચૂકવવાનો છે. ત્યાર પછી માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી નફો કે નુકસાન જે પણ આવે એ શેર હોલ્ડરો ખાતે આપણે લઈ જવાનું છે. અને છેલ્લે શેર હોલ્ડરોને નાણાં ચૂકવી દઈ ચોપડા બંધ કરવાના છે. તો આની આમનોંધ શું થાય, આની હિસાબી નોંધ શું થાય એ આપણે હવે જોઈએ. તો ધંધો વેચનારના ચોપડે હિસાબી નોંધ. એમાં પહેલું પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતોના ખાતા તેની ચોપડે દર્શાવેલી કિંમતે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેની નોંધ. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતો ખાતે જમા અને તે રોકડ કે બેંક સિલક ખાતે જમા. અહીં જો નવી કંપની રોકડ કે બેંક સિલક લઈ લેતી હોય તો જ આપણે રોકડ કે બેંક ખાતે જમા કરીશું.
અહીં પણ આપણે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવાના છે, જેમાં છે પહેલું, જો મિલકતોની સામે વિશિષ્ટ જોગવાઈ હોય તો બંને ખાતા અલગ અલગ બંધ કરવા. દાખલા તરીકે દેવાદારો ₹20,000 હોય અને ઘાલખાત અનામત ₹2,000 આપેલ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દેવાદારો ₹20,000 થી લખવા અને ઘાલખાત અનામત ₹2,000 થી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવી. એ જ રીતે જો કાયમી મિલકતોનું ઘસારા ભંડોળ આપેલું હોય તો કાયમી મિલકતો પૂરી કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવી અને ઘસારા ભંડોળ તેની સામેની બાજુ એટલે કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવું. ત્યાર પછી જો પાઘડી ખાતું પાકા સરવૈયામાં આપેલું હોય તો તેને પણ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અન્ય મિલકતની જેમ જ લખવું. અને છેલ્લું, જો નવી કંપની વેચનાર કંપનીની રોકડ કે બેંક સિલક લઈ લેતી હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવી અને જો નવી કંપની વેચનાર કંપનીની રોકડ કે બેંક સિલક લેતી ન હોય તો તેને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખવી નહીં, પરંતુ રોકડ કે બેંક ખાતું બનાવી તેની શરૂઆતની બાકી તરીકે દર્શાવવી. તો જ્યારે આપણે આમ નોંધ કરીએ ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછી આપણે બીજી આમ નોંધ તરફ જઈએ તો પાકા સરવૈયામાં દર્શાવેલ દેવાના ખાતા તેની ચોપડે દર્શાવેલી કિંમતે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેની નોંધ. તો પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીં પણ આપણે નોંધને ધ્યાનમાં લઈશું કે જો કામદાર અકસ્માત વળતર ભંડોળ પૈકી કોઈ રકમ વળતર તરીકે ચૂકવવાની થાય તો તેને દેવું ગણી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવી અને બાકીની રકમ ઇક્વિટી શેરહોલ્ડર ખાતે લઈ જવી. ત્યાર પછી ત્રીજી નોંધ કે પાકા સરવૈયામાં દર્શાવેલ ખોટ અને અવાસ્તવિક મિલકતોના ખાતા તેની ચોપડે દર્શાવેલી કિંમતે બંધ કરી ઇક્વિટી શેરહોલ્ડર ખાતે લઈ ગયા તેની નોંધ. તો ઇક્વિટી શેરહોલ્ડર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે અને તે અવાસ્તવિક મિલકતો ખાતે. ત્યાર પછી ચોથી નોંધ છે પાકા સરવૈયામાં દર્શાવેલી શેરમૂડી અને અનામતના ખાતાઓ તેની ચોપડે દર્શાવેલી કિંમતે બંધ કરી ઇક્વિટી શેરહોલ્ડર ખાતે લઈ ગયા તેની નોંધ. તો શેર મૂડી ખાતે ઉધાર, શેર પ્રીમિયમ ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, વીમા ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે ઇક્વિટી શેરહોલ્ડર ખાતે જમા. તો આ રીતે મૂડી અને અનામતના ખાતા ઇક્વિટી શેરહોલ્ડર ખાતે લઈ ગયા. ત્યાર પછી ખરીદ કિંમત લેણી થાય તેની નોંધ. તો નવી કંપની ખાતે ઉધાર એટલે કે ખરીદનાર કંપની ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ નોંધ આપણે ખરીદ કિંમતથી કરવાની છે. ત્યાર પછી ખરીદ કિંમત મળી જાય ત્યારે એટલે કે વેચનાર કંપનીને ખરીદનાર કંપની અવેજ પેટે જે આપે છે તેની નોંધ અહીં કરવાની છે. તો નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે ઉધાર, નવી કંપનીના ડિબેન્ચર ખાતે ઉધાર, નવી કંપનીના પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, રોકડ કે બેંક ખાતે ઉધાર, તે નવી કંપની ખાતે જમા. તો અહીં જુઓ, પાંચમી નોંધમાં નવી કંપની ખાતું ઉધાર થાય અને છઠ્ઠી નોંધમાં નવી કંપની ખાતું જમા થાય, એટલે પછી અહીં ખાતું બંધ થઈ જાય. ત્યાર પછી સાતમી નોંધ, નવી કંપનીએ નહીં લીધેલ મિલકતો વેચતા.
તો જે મિલકત નવી કંપનીએ નથી લીધી એ મિલકતને આપણે વેચીએ તો આપણને પૈસા મળશે. તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બરાબર, કારણ કે આપણે બધી મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા છીએ. એવી જ રીતે 8મી નોંધ, નવી કંપનીએ નહીં લીધેલ દેવા ચૂકવતા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ત્યાર પછી 9મી નોંધ વિસર્જન ખર્ચની નોંધ છે. તો જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. અને જ્યારે વિસર્જન ખર્ચ નવી કંપની ચૂકવવાનું સ્વીકારે અને સગવડતા ખાતર વેચનાર કંપની તે ચૂકવે તો વેચનાર કંપની શું નોંધ કરશે? તો ખરીદનાર કંપની ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બરાબર, અહીં ખરીદનાર કંપની ઉધાર કેમ કર્યું? કારણ કે એણે એ વિસર્જન ખર્ચ નવી કંપની પાસેથી લેવાનો થાય છે. બરાબર, અને પહેલી આમ નોંધમાં આપણે વિસર્જન ખર્ચ જો પોતે જ ચૂકવવાનો હોય તો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું, કારણ કે અહીં એનો ખર્ચ છે. બરાબર, પોતાનો ખર્ચ છે એટલા માટે. તો એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવો પડે. 10મી નોંધ પ્રેફરન્સ શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવેલ રકમ અંગે. તો એમાં જો ઓછી રકમ આપણે ચૂકવીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને એવી જ રીતે જો આપણે વધુ રકમ ચૂકવીએ તો જેટલી રકમ આપણે વધુ ચૂકવીશું તો એના માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. તો અહીં જુઓ, આપણે ઓછી રકમ ચૂકવીએ છીએ ત્યારે આપણને ફાયદો થાય છે એટલે આપણે માલ મિલકત નિકાલ ખાતું જમા કરીએ છીએ. અને જ્યારે આપણે વધુ રકમ ચૂકવીએ છીએ ત્યારે આપણને નુકસાન જાય છે એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરીએ છીએ. બરાબર, હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા. તો જ્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો આપણને શું મળશે? નફો અથવા ખોટ. તો જો નફો થાય તો આપણે નોંધ કરીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. અને બીજી નોંધ, જ્યારે ખોટ થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ના ચોપડે કઈ હિસાબી નોંધ થાય તે જોઈશું. એમાં પહેલી નોંધ છે સંયોજનના કરાર મુજબ ધંધો ખરીદવાની નોંધ. એમાં ધંધાની ખરીદ ખાતે ઉધાર તે વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા. તો ખરીદ કિંમતથી આપણે આ નોંધ કરવાની છે. બીજી નોંધ છે નવી કંપનીએ લીધેલ મિલકતો અને દેવા ચોપડે લાવ્યા. પરચુરણ મિલકતો ખાતે ઉધાર, પાઘડી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે, તે પરચુરણ દેવા ખાતે અને તે ધંધાની ખરીદ ખાતે. એટલે અહીં પહેલી આમ નોંધમાં ધંધાની ખરીદ ખાતું ઊભું થાય છે અને બીજી આમ નોંધમાં ધંધાની ખરીદ ખાતું બધું જ જમા થઈ જાય છે એટલે ખાતું બંધ થઈ જાય છે. અહીં બીજી આમ નોંધમાં પાઘડી ખાતે ઉધાર છે અને તે મૂડી અનામત ખાતે જમા એવું આપણે લખેલું છે અહીં. તો બેમાંથી એક જ હોય. બરાબર, કાં પાઘડી ઉધાર હશે અથવા તો પછી મૂડી અનામત હશે. બરાબર, હવે ત્રીજી નોંધ તરફ જઈએ તો ખરીદ કિંમત ચૂકવી આપી તેની નોંધ. તો વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે ઉધાર તે નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે
તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે નવી કંપનીના ડિબેન્ચર ખાતે, તે નવી કંપનીના પ્રેફરન્સ શેર ખાતે અને તે રોકડ કે બેંક ખાતે. તો અહીં પહેલી આમ નોંધમાં વેચનાર કંપનીના લિક્વિડેટર ખાતે જમા કરીએ છીએ, જ્યારે ત્રીજી આમ નોંધમાં આપણે એટલી જ રકમથી વેચનાર કંપનીનું લિક્વિડેટર ખાતું ઉધાર કરીએ છીએ. એટલે અહીં પણ વેચનાર કંપનીનું લિક્વિડેટર ખાતું બંધ થઈ જાય. તો હવે આપણે ચોથી નોંધ તરફ જઈએ. તો સ્થાપના ખર્ચની નોંધ છે કે જો સ્થાપના ખર્ચ ચૂકવવામાં આવે તો સ્થાપના ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. અને જો આ સ્થાપના ખર્ચ માંડી વાળવાનો હોય તો એ આપણે પાઘડી સામે માંડી વાળવો પડે. તો એની બીજી નોંધ થાય પાઘડી ખાતે ઉધાર, તે સ્થાપના ખર્ચ ખાતે જમા. તો જ્યારે ચૂકવે સ્થાપના ખર્ચ પાઘડી ખાતે માંડી વાળવાનો હોય ત્યારે તમે આ બે નોંધની જગ્યાએ એક નોંધ પણ કરી શકો. તો ખ્યાલ આવી જાય કઈ નોંધ થાય? યસ, સ્થાપના ખર્ચ ઉધાર અને સ્થાપના ખર્ચ જમા છે એને આપણે રિમૂવ કરી દઈએ તો શું વધે? પાઘડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. આ નોંધ પણ તમે કરી શકો. ત્યાર પછી જો ધંધાના વેચનાર વતી ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ચૂકવે તો એ પણ આપણે પાઘડી ખાતે લઈ જવાનો છે. તો પાઘડી ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. તો આ રીતે ધંધો ખરીદનારના ચોપડે આપણે હિસાબી નોંધો કરવાની છે. If you like this video, then subscribe, press bell icon, like, share and comment. Thank you.